તો એના કરતા અત્યારે આપણે અલ્ટિમેટ આપી કે 18,000 ગામડાના ખેડૂતો આજે આવ્યા છે અને સાંજ સુધીમાં સરકાર અલ્ટિમેટ નહીં આપે તો આ તારીખે ફરીથી આપણે આંદોલનને આના કરતા વધારે જોરથી આપણે આંદોલન કરશું. સહમત છો? બીજી બાજુ કે શીશ વગેરેના લોકો જે ઘૂસી ગયા અને બીજી બાજુ આ આંદોલનકારીઓની પણ ભૂલ છે, ચાહે ભારભાઈ હોય કે ચાહે એમને પેલા કહેવાની જરૂર હતી કે આપણને ગાંધીનગર સુધી પરમિશન મળી નથી તો આપણે પરમિશન તો હવે તમે ચેલેન્જ આપો કે 20 તારીખે તમારા તરફથી ગાંધીનગર રેલી આયોજન આપી દો. કરો ચેલેન્જ. બીજાના ખંભે બંદૂક ફોડવાથી ક્રાંતિ ન થાય. હલો, તમારે આ આગળ જેટલા મિત્રો છે ઉભા છે બધાને વિનંતી છે, જેને ગાંધીનગર જવું એને અમે રોકતા નથી. ખોટી રીતે ઉશ્કેરવું, ખેડૂતોને ખોટી રીતે માર ખવડાવવો, પોતાની રાજનીતિ ચમકાવવી, આ કામ મારું નથી. મને હું મારી વાત કરી લઉં. તમને બોલવું હોય તો મોકો પૂરો આપીશ. આ કામ મારું નથી. જ્યારે વાંઢિયા ગામમાં ગયો હું ત્યારે પણ મેં કહ્યું હતું. આજ અજય મહારાજે જે અત્યારે પ્રશ્નો કરે છે એને અહીંયા પણ મને પ્રશ્ન કર્યો હતો અને મેં અહીંયા પણ કહ્યું હતું કે હું કોંગ્રેસના ઘરે નથી જન્મો, ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ ખેડૂત છે, બીજી ફરજ કોંગ્રેસ છે. કહ્યું હતું વાંઢિયામાં એ પ્રશ્નને લઈ જયેશભાઈ પટેલ અને અમે કલેક્ટરે ગયા. ત્યાર પછી આખા ગુજરાતના ખેડૂતોને 67 મીટરનો કોરિડોર હોય એની ખબર, માહિતી. આ કદાચ ખોટી મારી વાત હોય તો કોઈ મને કહેજો. કોઈ કહેશે જાણકાર, હું ના નથી પાડતો. વીજ લાઈનોના પ્રશ્ને સતત સળંગ લડાઈ કરી. વચ્ચે ચૂંટણીઓ આવી એ સમય દરમિયાન બંધ રહ્યું. મને બપોરે 11:30 જમતો મોરબીથી ફોન આવે, 11:30, મને યાદ છે કે પાલભાઈ રાશનપરમાં કામ ચાલુ કર્યું છે અને 67 મીટરની બહાર તાણિયા નાખ્યા છે અને એના માટે કંપનીવાળા એમ કહે છે કે આખા ખેતરનો હુકમ છે, આખા ખેતરમાં અમે ધારીએ ને એ કરી શકીએ. એટલે ત્યારે મેં કંપનીના, અદાણીના નામજોગ કહું છું, સુખરામ કરીને અધિકારી હતા, મોરબી કલેક્ટર હતા. 1.5 કલાક ચર્ચા કરી અને મેં કલેક્ટરને કહ્યું હતું કે અદાણીના માણસોને કહી દો કે આખું ખેતર એના બાપનું નથી.